સુરતના નાસીનગરમાં 100થી વધુ મકાનો તોડી પાડવાના મામલામાં મોટો ખુલાસો થયો છે. જે બિલ્ડરના ઇશારે આ કાર્યવાહી થઈ તેના પ્રોજેક્ટની કોઈ જ મંજૂરી નથી. બેઝમેન્ટ ચણાઈ ગયા પછી મનપાએ માત્ર પુરાણ કરવાની નોટિસ આપી છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. સુરતમાં ગત 29 અને 30 મે 2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસીરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. જોકે આ ભૂતિયા ડિમોલિશનનો વિલન કોણ છે તેનો ચહેરો સામે આવવાનો હજુ બાકી છે. હાલ સુરત શહેરમાં સૌથી વધુ ચર્ચાતો જો કોઈ સવાલ હોય તો એ છે કે શું બે મોટા પ્રોજેક્ટ્સને ફાયદો કરાવવા માટે નાસીરનગરના 100થી વધુ પરિવારોના આશિયાના છીનવી લેવાયા છે. આજે 30 મેના રોજ આ બિલ્ડરને એક નોટિસ આપવામાં આવી એના માલિકોને કે આ જગ્યા પર તમે બિન પરવાનગી બાંધકામ કરો છો અને ખાડા તાત્કાલિક પૂરી દો એટલે સર્વે નંબર આપ્યા છે. એટલે સ્પષ્ટ થાય છે કે આ આટલું મોટું બાંધકામ માટે કોઈ પણ પ્રકારની મંજૂર થયો નથી, બાંધકામની રજા ચિઠ્ઠી મળી નથી અને જે પ્રમાણે બાંધકામ આટલું મોટું થઈ રહ્યું છે, આજે 12 દિવસ થયા છતાં બાંધકામ બંધ નથી થયું, અટક્યું નથી, હજુ ચાલુ છે. એનો મતલબ આ થયો કે મહાનગરપાલિકાના અધિકારીઓને આ બિલ્ડર પગાર આપતો હશે. એ અધિકારીઓને પ્રજાના પરસેવાની કમાણીમાંથી જે તિજોરી ભરાય છે, મનપાની જે તંત્ર ચાલે છે એમાંથી એને પગાર મળતો નથી. એ અધિકારીઓ પ્રજાના નોકર નથી, એ અધિકારીઓ આ બિલ્ડરના નોકર હશે. આ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર એટલે સ્વાભાવિક છે કે કોઈ મોટો ગજાના નેતાની છત્ર છે આના પર હોય એટલે અધિકારીઓ પણ મીંદડી બની ગયા છે. હું તો અધિકારીને કહું છું કે આ કોઈ તમારો બનેવી નથી, કોઈ તમારો જમાઈ નથી. જેમ શહેરના સામાન્ય પ્રજા માટે તમે કાયદા બતાવો છો એમ આવીને અહીંયા કાયદાકીય કાર્યવાહી કરો. આ બાંધકામ તાત્કાલિક અસરથી બંધ થાય, ડિમોલિશન થાય અને આની બાંધકામની રજા ચિઠ્ઠી મળી, પ્લાન મંજૂર થાય તો રદ કરવામાં આવે. દિવાલ ઊભી કરવામાં આવી છે. દિવાલ કરતાં પણ આખું મોટું આ બાંધકામ જ અનલીગલ છે, જેની સામે કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ નોટિસ આપી છે. 30 તારીખે 30મી મેના રોજ નોટિસ આપી છે. આજે 12 દિવસ થઈ ગયા છતાં કોઈ કાર્યવાહી કરી નથી. આજે જ હું અધિકારીઓનું ધ્યાન દોર્યું છે, જોઈએ હવે કેટલી દિવસમાં એ લોકો કાર્યવાહી કરી શકે છે. આ તોડોમાં બિલ્ડરનો જ હાથ છે ને ભાઈ. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને એસઓજી ડિપાર્ટમેન્ટે સોંપારી લીધી. એમના કહેવાથી એના આદેશથી આ ગરીબ લોકોને ઘર વિહોણા કરી દીધા 100 પરિવારોને. આપવું જ પડશે એને, અધિકારીઓને અને આ બિલ્ડરને જેલમાં જવું જ પડશે. જો સરકારની નૈતિકતા હોય, સરકાર લોકોનું હિત સમજતી હોય, સરકાર એના તંત્રને સુચારુ સમજતી હોય, સરકાર એના તંત્રને વિકાસશીલ ગતિશીલ સમજતી હોય, સરકારમાં સંવેદના હોય તો આ બનાવવા માટે જવાબદાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી અનિવાર્ય રીતે કરવી જોઈએ. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને ગેસ એજન્સીની વચ્ચે આવેલા મકાનોને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. જોકે હજુ એક મકાનોની એક લાઇન છે અને તેને પણ ભવિષ્યમાં ખુલ્લી કરવાનો કારસો ઘડવાની શક્યતા છે. આમ આખો રસ્તો ક્લિયર કરી દેવાની પેરવી છે. ડિમોલિશનને લઈ ગૂગલ મેપ દ્વારા તથા ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરાઈ હતી, જેમાં સૌરાષ્ટ્રના 2 બિલ્ડર તથા અન્ય એક નામાંકિત ગ્રુપના પાર્ટનરની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની વાત સામે આવી છે. ગુજરાતમાં ભાજપના રાજમાં જે બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે અને સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી જે જમીનો પચાવી પાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે, એને ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારી સમર્થનથી આ ષડયંત્ર ચાલે છે. ઉદ્યોગપતિઓ હોય, મોટા લોકો હોય, એના દબાણો પર બુલડોઝર ના થાય, ગરીબોની જમીનો પર, એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે. અને સુરતમાં જે વેડનગર વિસ્તારની ઘટના બની છે કે 29 તારીખે કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતની નોટિસ વગર પોલીસ પ્રોટેક્શન, એમાં પણ ખાસ કરીને એસઓજી અને એલસીબીના કર્મચારીઓ અધિકારીઓની હાજરીમાં બુલડોઝરો આવે છે, ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે. ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતું. મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું, પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો. આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે એનો આજ દિન સુધી જવાબ નથી. છેલ્લા 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલા અને વિપક્ષના નેતા અરશદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે, પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ.
એનો સ્પષ્ટ મતલબ છે કે આ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ પ્રશાસન કમિશનર અને ત્યાંના ડેપ્યુટી સીએમ સહિતના લોકોની આમાં ભાગીદારી છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો. જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો. એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સુરત જશે. ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું. આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે ત્યાં સુધી લડવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. મારી ફરી ત્યાંના પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને અને સરકારને કહેવું છે કે જે પણ જવાબદારો છે એની સામે તાત્કાલિક કાર્યવાહી કરો અને જેના ઘરો તૂટી ગયા છે એને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપો. એક તરફ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ પ્રોટેક્શનની કડક હાજરી વચ્ચે નાઝીરનગરના મકાનોને તોડી પાડ્યા, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાની ટીમ તમામ જીસીબી અને સાધનો સાથે ડિમોલિશન માટે ઘટના સ્થળે ખડકી દેવાઈ હતી. નવાઈની વાત તો એ છે કે આટલી મોટી કામગીરી થઈ ગઈ હોવા છતાં હવે તંત્ર દ્વારા આ ડિમોલિશનમાં અમારો કોઈ જ હાથ નથી તેવી વાતો કરીને સમગ્ર મામલે હાથ ખંખેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. आधे जन यहाँ पड़े, छोटे छोटे बच्चे हमारे साथ में, कब तक हमको लोग खिलाएंगे? क्या हम काम धंधा नहीं करे? हमको घर बिना कर यहाँ लाके छोड़ दिए लोग ने. हमको इंसाफ चाहिए और दूसरा कुछ नहीं चाहिए. बस मेरे को कुछ नहीं, मेरे बच्चों के लिए घर के लिए छत चाहिए, बाकी और दूसरा कुछ नहीं चाहिए. इंसाफ दिला दो हमारे को, और दूसरा कुछ नहीं चाहिए. बार बार यही बोलो, हमको इंसाफ दिला दो. घर के ये कुछ खबर ही नहीं है कि किसने तोड़ा. आए ये लोग 7 बजे और हमको बोले कि घर खाली करो. हम लोग बोले हमारे पीछे कोई नहीं है. मेरा तो 11 साल का लड़का है, मेरा देवर तो धंधे पे निकल गया था, तो नहीं कि वे 15 मिनट में घर खाली कर देंगे. हम हमारे आदमी ले आए, टेम्पो लेकर आए, ले वो सब लेकर आए. हम लोगों तुमको घर खाली करना है 15 मिनट में, नहीं तो डब्बे में बैठ जाइए. क्यों इस तरह डब्बे में बिठाने हमको राजी हो गए और आज बिना घर के हम लोगों को कर दिए. जब वो बोलते हमने नहीं करा तो किने गुंडागर्दी करे भाई? क्यों गरीबों के साथ इंसाफ करो. गरीब के साथ सब मेहनत करने जाते हैं, यहाँ कोई मेहनत भी ना करनी. यहाँ बच्चा बच्चा मेहनत करके खाता है, कोई का आराम का पैसा नहीं है यहाँ. और जिसने खाया है इस झोपड़पट्टी का पैसा, वो कभी रास नहीं आएगा. सुन लो, यह सब बच्चा बच्चा सब भूखा प्यासा यहाँ बैठा है. क्या करने बैठा है? तुम हमारे को नोटिस दे तो हम खुद बंदोबस्त करते थे. तुमने बेघर आके हमको बेघर कर दिए डायरेक्ट आके. यहाँ मैं 25 साल से मेरी सास के साथ में शादी करके आई. जब से 25 साल से आओ, मेरी सास 60 साल से आ गो. मेरी सास बोलते मेरे को 60 साल हो गए यहाँ, आज तक हमने सुनने नहीं था कि झोपड़पट्टी टूट जाएगी. क्यों करे गरीबों के साथ में? सब मेहनत करके खाते साहब. यहाँ पर कोई बिना मेहनत का नहीं खाता है. सबने ईट ईट जोड़ के बनाई है यहाँ, खून पसीना एक करके बनाए यहाँ लोगों ने. तो हम काट के घर बना के रहे, कैसा बनाए हो कि आज कमाने निकलो तो 40,000, घर की डिपॉजिट 40,000, 8,000 रुपये भाड़ा कहाँ से लाएगा? 13 जन की फैमिली, कमाने वाला एक इंसान. मैं तो बेवा हूँ, मेरा तो आदमी गुजर गया. मैं भी टीबी की मरीज हूँ, तुम जाके देख सकते हैं. लोखाद में मेरी दवा चलती आज 3 महीने हो. डॉक्टर ने सामने से मेरे को आराम करने का बोला. किस तरह आराम करेगी बताओ? सरकार को टीबी की दवा फ्री में देती है और टीबी का मरीज इस तरह बैठा है धूप में, देती है क्या नहीं? या खाना ना पीना, इस तरह ही बैठे हैं यहाँ पर. आज 12 दिन हो जाएंगे यहाँ इस तरह ही बैठे हैं.